લે કાકા હા મદન તે હું શેતમ જઈને આવ્યો યાર કશું હરખાઈ નહીં આવતી હમણાં શેતરમાં હરખાઈ નહીં આવતી ખેતરમાં ના એવું છે તાન શું કરીશું તાના અમે બેઠા બેઠા ખાય એવું કરીએ અમે તો બેઠે બેઠે ખાયો કર્યું હોવે. વાહ બદાર વાહ મારા મનની વાત કરી હો તીએ એવું મને અમે કોમ કરતે જોડે જ આવા તાન પછી એમ કર શું કરીશું કોક ગોઠવીએ સારું હું ગોઠવવું સારું કે હેડ એ કરીએ ના તમે કયો ને એમ કર તું અમેરિકા જા અમેરિકા હા અમેરિકા જા હા તો પણ પૈસા તો હો ને ચીમનો મોકો છે મને અરે અમેરિકા. પૈસા ને તું કબ ચિંતા કરે તાન આપડા 2 વીઘા હાથ ના પેલું બોયરી વાળું વિકો ઉડાડી મેળો તાન વીઘો નહીં બે ઠપકાઈ દઈએ તો ભાઈ વાય શું કરશો ભાઈ તમે એકલા અરે તું તો અમેરિકા જાય પૈસા તો મેકલે ના હોય એવું નહીં આપણે બે આવી જઈએ અરે બે મારા નહીં આબુ અમેરિકા હું ઘરે જ રહે એવું હા તું જા તમતાર હા તો હું તો જાઉં તાન પછી અને આ બેઠે બેઠે ખાય ને ઓહો. એવું જ કરવાનું એવું હા આખી જિંદગી બેઠે બેઠે ખાય ને એવું જ કરવાનું કોઈ મગજ મારી કોઈ ચિંતા રાખવાની નહીં આપણે તો 2 વીઘા વેચી મારીએ તન હા કોઈ વેપારી કોઈ હારો આવે ને ઓહો તો આપણે વેગી મારીએ હવ હો હવ મદન હો લેર તો આપણા ગોમત થઈને જઈએ ખેતર બાજુ ભાઈ તાર એવું કરું હવ હારું હો ના. કોકના 2-3 આગેવાનો ને એમને કહીએ ભાઈ જમીન અમારા વેચવાની એમ બરોબર હો હા. લેર તાર લે ડાલાલ હા શું કરો હકવ અરે ભાઈ એટલા ઉતરી જાય એટલે કીધું કાપીને કોઈ બાજી વાઈ દઈએ ભાઈ હું રસ્તો દેખાડું હારો કેવો રસ્તો બતાવો મોનવું હતો કહું કેવું મોનવા જેવું છે મોનજ્યું હવે આ બધું ના કરવાનું હોય આ વેકી મારો જમીન કશું લેવાનું નહીં એટલે મને આમાં. ભીખ માંગતો કરવો છે ચમ ભીખ માંગતા એટલે તાણા તાણા આ તો બાપ દાદા નું હોનું છે હોનું હવે વીઘો છે ને વેકી એ મારવાનું વીઘો હતો, ખાવાનું વીઘો તો હોનું કહેવાય હોનું કશું ના ઓના પર કરવાનું. તો આપણો ગયેલા હોય બધા ઓના પર જીવન જીવ્યા અને આપણે જીવવાનું હોય હવે વેચીને પછી ભીખ માંગવાની જો હા, આ જમીન તો કદી આજે નહીં વેચવાની કાલે નહીં વેચવાની હા. હું મળી જાય તો મારા છોકરાને હું કહેતો છે કે જમીન આપણે કદી વેચવાની નહીં ઓના પર તો જીવન છે કાલ દાડે ભીખ માંગવાનું થાય બરોબર પૈસા આ કદાચ ઝઘડો દેખાય તારે અને પછી એવું થાય પૈસા 12 મહિને કે 6 મહિને પતી જાય એટલે શું કરવાનું પછી લોકોને દાડીઓ કરીને અત્યારે દાડીઓનું જીવન જીવાય લે હા, તો તમે ના વેકો તો કોઈ નહીં હું તો મારતો ધંધો ઉપાડ જમીનની વાત કરતો નહીં કોઈ દાડો બીજાની ઓછી કરે બીજા વીઘો. ઉપર તો કરવી હોય કરજે જા હેડ. હારું હારું આઈ ગયા આપણા જમીન વાળા હોય કર પછી જીવનમાં આવતા રહી જમીન વાત કરવા મને કોમ કરવા જાય બાજુ બાબાની એ ડોહા શું કરી હે શાક નહીં બનાવવાનું તો જ જો વેણું કોને જોવે હોવા ને પેલા જમીનની દલાલીનું કે છે તો આ વેચવાનું કે આ તો દલાલી જમીન વેચવાની એક દલાલ આયા હા તે 40 લાખ રૂપિયા ભાવ કીધો વીઘાનો હા તે કે હું આવું હજુ સુધી આયા નહીં એવું હોવા ને બીજા ની ખબર ને બીજા આવશે એમને લેવું છે તો તો આજે જાનું નહીં હાટેરાનું બધે હાટેરો વેણ લ્યો હાટેરો નહીં તો જ જાનું શાક બનાવવાનું તો જ જો વેણ હેઠ હાટેરો વેણ તો આજે જાનું બહુ હાટેરો નહીં વેણ ભાઈ તો જ જો વેણ ને હાથી લેવાનો તો એ ગોડાલાલ હા શું કરો લ્યા આ શાક બનાવવા માટે તો જ જો વેણી અહીં પછી તો અડર તો વેણી ખાવો તમારે તાના શું કરીએ તાના આ જમીન વેચવાનું કહેતા હતા ને કોક લે આ મદન મદન જમીન વેચવાની હારી અમારા કેટલી હે 2 વીઘા હું ભાવ મેલ્યો હન ઓનો ભાવ મેલ્યો 40 લાખ રૂપિયા વીઘાના 40 લાખ મેલ્યો એમ હા વીઘાના વીઘાના બરોબર 2 વીઘા 2 વીઘા 80 લાખ રૂપિયા લેવાના હા આગુ પાછું નહીં થાય એમાં થોડું? આગુ પાછું કોઈ નહીં જો એમાં 1 રૂપિયો ઓછો નહીં અને જમીન ટીકડી હે. ટીકડી કેવી હોય ભાઈ હા 1 નંબર હે. બરોબર ખેતી બેતીમાં નંબર આ જમીન તો આવવાનો મારે લેવાની જ છે હા પણ ભાવ થોડો વ્યવસ્થિત કયો ભાવ જો તમે જો. હા 2 વીઘા હે ને હા 80 ને 70 આપી દઉં બે મદન હિતે કે હા 2 વીઘાના ઉચ્ચક ના, ના ચક. દેવાય. હા 10 લાખ રૂપિયા ઓછા ના કરાય અલ્યા હું તમને બોનું આલીને જ જવું અત્યારે મારે કોઈ વાયદા નહીં કરવાના 2 દામ દસ્તાવેજ શું કરશું ના
રોકડા આપો પૈસા. રોકડા હું તમને હા ને 20,000 રૂપિયા બોન્ડ વાળતો જવું હા અને બીજા દસ્તાવેજ થાય ને હા એટલે પૂરેપૂરું પેમેન્ટ આલી દઉં ત્યાં જ. હા તો વાંધો નહીં. બરાબર વાંધો નહીં. લ્યો ગણી લ્યો. મદન લે ગણજો 20,000. હા જો વાયદા પ્રમાણે તમે હે ને જેમ બને એમ જલ્દી પૈસાનું કરી આલજો. હું કશો આ કાગળિયા બધા કમ્પ્લીટ જોઈ લઉં હા એટલે ડાયરેક્ટ જ દસ્તાવેજ જ કરી લેવાનો આપણે. 5 દાડામાં થઈ જતું હોય 5 દાડામાં તમતાર. હા તો વહેલું કરો ને. પૈસાની ચિંતા નહીં કરવાની, તમે દસ્તાવેજ કરો ને તમને પૈસા મળી જાય. પૈસાની ચિંતા એવું હોય ખબર હે? હા આમ તો બીજું કોઈ નહીં પણ અમારા મદન અમેરિકા મોકલવાનો ને. તમે જમીન વેચવાની હા એના લીધે ખબર ને તમને. તમે જ હું આવ્યો કહું અમને જરૂર હાલ એટલે. હા એટલે તમે ને જમ બને એમ જલ્દી પૈસા પોકાડજો. કશો વાંધો નહીં, હો? હું જવું બરોબર. એ સારું હતો ને. અને કાગળિયો બધા મને સર્વે નંબર ને એવું બધું આપી દો એટલે હું હે ને ઉતારા બુતારા કમ્પ્લીટ કરી નાખું. વાંધો નહીં હેડો. તો જ્યાં અમે તો જજો હેડો. મદન હો આપડે કોમ થઈ ગયું તારા. હો વેચી મારી. હા જમીન હવે વેચાઈ ગયા, પૈસા આવે એટલે તું ડાયરેક્ટ ફૂટ ડાયરેક્ટ અમેરિકા. ડાયરેક્ટ ખુશ લઈ હા ડાયરેક્ટ અમેરિકા. કોઈ મગજ મારી નહીં, કોઈ નહીં. તાન. પણ તો જઈને પાવ તું ભૂલી ના જતો મને. ના ના હા પૈસા મેકલા છે ઢગલે ને ઢગલા. હા ઢગલે ઢગલા. હા 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 લેર તને અમે ઘરે. યાર રોડે થઈ નહીં જવું, આપડે શોર્ટકટ માં જતા રહીએ, જલ્દી પહોંચીએ. હો આ કેવડો મેલો ને આવે મોટો. હા જબલો પણ શોર્ટકટ માં રોડે થઈને જઈએ ને તો આઘું પડે. લે ડાલાલ હા લે શું કરો તમે? અરે આ ઈંડા કાપી તમારે બાજુ આપી. અરે ઈંડા કાપવાની બાજરી કાપવાની જવા દો. આ ઉંમરે આમાં ટોગા ઉખા તોડવા તમે. કેમ આ મિલકત છે આપણા બાપ દાદાની, તમે કોઈક મજૂરી કરશો તો રોટલા પાડશું કે અરે અત્યારે તમને ખબર નહીં પડતી? કેમ? બેઠે બેઠે ખાય એવું કરવાનું હોય. કોઈ તમારો બાપો બેઠે બેઠે કોઈ ખવડાવતું છે તમારું નામ? અરે આ જમીન શું કરવાની? વેકી મારવાની. એટલે તને શરમ આવે લે તું આ ધરતી માતાલા વેચવાની વાત કરે તો તને 2 વર્ષોની શરમે અટકી રહી ને? અરે કશી વેચાય જમીન વેચાય લે. અરે આખી જિંદગી નકલી મજૂરી કર કરવાની. એટલે આ દુનિયામાં જાઓ તો મજૂરી કર્યા વાળા ચોઈ કશું નહીં. મજૂરી કર્યા વાળા કશું મળે ને ખાવા પીવાનું? મજૂરી કરવી પડે. મજૂરી કરીએ તો કાલ હવે આ ધરતી માતા કોઈ એના વધારો બરોબર ગમે તે વાવો અને સારી મજૂરી કરો તો એ સારું પાકે, હોનું પાકે યાર. અરે હોનું પાકે વાત સાચી હા, પણ મહેનત નહીં કરવાની. એ તમારે મહેનત ના કરવી તો ના કરજો. મહેનત? અરે ચો ઉપડ્યા હો તમે? અમે તો અમારા જે પેલી 2 વીઘા જમીન હતી ને એની વેકી મારી હે અને અમે મદનના અમેરિકા મેકલીએ. તમારું ભલું થાય. આ તો માતાજી કહેવાય, ધરતી માં કહેવાય, એને વેચાય લે જમીન? જમીન વેચાય? અરે વેચી મારી અમે તો. અને અમેરિકા જવાના હો? અમેરિકા મદન મેકલું હા. અને મદન તો અહીં પૈસા મેકલા છે અને હું એ અસાડા મેં પેલા ખાટલા બેઠો બેઠો ખાય ને ઊંઘે ખાટલા ને. પડ્યો હળે. આ છોકરા અત્યારના છોકરા હે ને તો તને યસ કરજે અને તને કશું નહીં આલે, એટલે મદન તું નહીં મેકલાય પૈસા? કશું નહીં મોકલાવો. મોકલાય મોકલાય. એ તો અત્યારે છોકરો કે અને તો એ બધા છોકરા મજૂરી જ કરે છે. એ કોઈ નહીં કે બેઠા બેઠા ખવડાવતા. અરે મજૂરી કરા પણ તોય પૈસા તો આટલા બધા મેકલા ને. 12 કલાક એ છોકરા રે મજૂરી કરે, તાણે એકર 25 રૂપિયા મોકલે અને અત્યારે તું આ બધું જમીન વેચે, જમીનના પૈસા આવે એ બધું આ તો હું તો કહું છું અમે બધો તું આપી નાખે પછી તું કરે. અરે અમે તો પછી મજા કરીશું. તું ભાઈ તાર કરતો હોય કરે, મારે તો જમીન કદી વેચવાની નહીં. અને હું તો આ ધરતી માતાને પગે લાગુ. ધરતી માતા હું મજૂરી કરું તેનું પ્રમાણ મને આલજે. તમારે મોકલવો તો તમારા છોકરા મોકલી દો, મારી વાત કરતા નહીં તમે. અને મને આવી સલાહ ના આપતો કદી. આ તમને કહી હું દીધું. લેક્ચર વાપર કર્યા ચારના વાગ્યા. આપણે જમીનમાં નહીં પાકતું અમે એમને કીધે કે આપણે પાકવાનું નહીં, આપણે જે કરવાનું એ કરવાનું. આ ખોટું લેક્ચર વાપર્યા કરતા હેડો. ડાલા ઢહેડા કરો તા ને. આ તો તમને વળી કીધું તમારે કરો તો કરો, ના કરો તો કોઈ નહીં. ઢહેડા કરો આખી અમારું કર્યું, જિંદગી. અમે ભોગવશું. જાઓ થઈ તાર. એ હારું વાંધો નહીં રૂપિયાવાળા તમે. થઈ જાઓ. એ વાંધો નહીં. ઓહો ગોડા હા તમ રમ જટ હેડે આવો ભાઈ ઊંધું ગાલ અને પૈસા કતા પૈસા ગણો હો ને પૈસા ગણી આવ્યો. સહી લાયા જમીન વેકી મારી ના જમીન વેચી મારી ઠપકાઈ નાખી. પથારી ફરી તમારી કેમ પછાડી ના ફરી? વેકાય કેમ? ના ભાઈ ના વેકાય. અરે અમારા મદન નો અમેરિકા મોકલવાનું એટલે અમેરિકા મોકલવાનું હો હા બસ તારી એટલે આ જમીન વેચી ને અમેરિકા મોકલી દેવો નહીં હા મદન અમેરિકા જશે હા અને તોય પૈસા મેકલા છે આટલા અને હું બેઠો બેઠો ખાય.
અલ્યા હા એ તું છોકરાને મદન ને તારો છોકરો ને મદન હોવા અને તું એને અમેરિકા મોકલે હા એનું શરીર તો જો ફૂડા ખાઈ ખાઈને આવો કર્યો અને તો જ એને મહેનત કરીએ છીએ અરે મહેનત કરશે જ ના કીધું ને મને અલ્યા, એને. જમીને જહાન છોકરો વરીને પાછો આવત આવે ભલા અને પૈસો તો નહીં જ મોકલાવે તમને કે મહેનત નહીં થાય નહીં ઓય નહીં કરતો એ તો શું કરશે અને અમારા તોલે કોઈ ના આવે, તમે ના આવે, તમારે કશું ના હાર આવે. ભાઈ જાઓ અમે તમારા તોલે અમારે રહેવું નહીં તમે જાઓ અમે આ હેડ્યા હા. પૈસા અમે તો વાપરવા રહ્યા, પૈસા પૈસા બીજા આવશે પૈસા. ડોલર વાપરો